ગાંધીનગરમાં આપની સભાનો ફિયાસ્કો। અરવિંદ કેજરીવાલની સભામાં ગાંધીનગરમાં થયો ફિયાસ્કો। ખેડૂત બચાવો યાત્રાના સમાપન દરમિયાન થઈ મોટી બબાલ। આપ કાર્યકરો અને વાહનોના ડ્રાઈવરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। અરવિંદ કેજરીવાલની સભામાં આવતા ખુરશીઓ છે તે પણ ખાલી દેખાય। ખાલી ખુરશીઓ ભરાવવા માટે તાત્કાલિક ચાલુ સભામાં ગાડીઓ છે તે બોલાવી પડી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે બબાલના દ્રશ્યો સામે આવ્યા તે અંતર્ગત તપાસ કરી સમયસર રૂપિયા ન મળતા ત્યાં ચાલુ સભા દરમિયાન એક બબાલ સર્જાઈ હતી અને ચાલુ બબાલ એ થતાની સાથે જ મોટો હંગામો થયો હતો। એ દરમિયાન તત્કાલ ધોરણે ત્યાંથી ખુરશીઓ ભરી અને પરત એ ટ્રકમાં રવાના કરી દેવામાં આવી હતી। તે ખોટા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। એ સભાના આયોજન દરમિયાન કેટલાક નેતાઓ પાસેથી વિગતો પણ મંગાવવામાં આવી રહી છે કે કેમ સભાનું ફિયાસ્કો થયો હતો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગાંધીનગરમાં આપની સભાનો ફિયાસ્કો। અરવિંદ કેજરીવાલની સભામાં ગાંધીનગરમાં થયો ફિયાસ્કો। ખેડૂત બચાવો યાત્રાના સમાપન દરમિયાન થઈ મોટી બબાલ। આપ કાર્યકરો અને વાહનોના ડ્રાઈવરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વાહનોના ડ્રાઈવરોને સમયસર પૈસા નહીં ચૂકવતા બબાલ થયાનો દાવો। સાથે જ અરવિંદ કેજરીવાલની સભામાં આવતા ખુરશીઓ છે તે પણ ખાલી દેખાય। ખાલી ખુરશીઓ ભરાવવા માટે તાત્કાલિક ચાલુ સભામાં ગાડીઓ છે તે બોલાવી પડી। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરની અંદર ખેડૂત બચાવો યાત્રાના સમાપન સમયે જ્યારે અરવિંદ કેજરીવાલની સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીની સભાની અંદર માત્ર ગણ્યા ગાંઠિયા લોકો દેખાતા સભાનો ફિયાસ્કો છે તે જોવા મળ્યો। સાથે જ 6000 જેટલી ખુરશીઓ છે તે ગોઠવવામાં આવી હતી પણ માત્ર 2 થી 3000 લોકો એ સભાની અંદર હાજર રહ્યા અને બાકીની ખુરશીઓ ચાલુ સભાએ ભરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો। ચાલુ સભાએ ખુરશીઓ છે તે પરત મોકલવામાં આવી અને સમયસર ડ્રાઈવરોને પૈસા નહીં આપતા ચાલુ સભાની અંદર આપના કાર્યકરો અને વાહનોના ડ્રાઈવરો વચ્ચે બબાલ સર્જાય। સાથે જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરની અંદર આમ આદમી પાર્ટીની સભામાં એક ગણતરીની કલાકોની અંદર જ એ ખુરશીઓ છે તે પાછી ભરાવવામાં આવી કેમ કે 6000 જેટલી ખુરશીઓ પાથરવામાં આવી પણ માત્ર કાર્યકર્તાઓ અને લોકો છે તે 2-3000 આવતા ખાલી ખુરશીઓનો ફિયાસ્કો છે તે થયો હતો। ખાલી ખુરશીઓને તાત્કાલિક ભરાવવા માટે પણ આપના કાર્યકર્તાઓ અને ગાડીના ડ્રાઈવરો વચ્ચે બબાલ થઈ તેના દ્રશ્યો પણ એ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા છે। જે રીતના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આમ આદમી પાર્ટીની ગાંધીનગરની અંદર સભા અને સભાની અંદર એ કાર્યકર્તાઓ અને સાથે સાથે ગાડીના ડ્રાઈવરો વચ્ચે પૈસા ન આપવા બાબતેની બબાલ છે તે થઈ હતી। અરવિંદ કેજરીવાલ સભામાં આવતા જ એ ખુરશીઓ છે તે ખાલી દેખાઈ હતી અને ખાલી ખુરશીઓને લઈ એ વિવાદ છે તે પણ સર્જાયો હતો। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના એ આમ આદમી પાર્ટીની સભા ગાંધીનગરમાં અને ત્યાં કાર્યકર્તા અને ગાડીઓના ડ્રાઈવર વચ્ચે બબાલ, શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, ગાંધીનગર ખાતે એટલે કે ગતરોજ ગાંધીનગરની અંદર આમ આદમી પાર્ટીની ખેડૂત બચાવો યાત્રાના સમાપન સમારોહ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા દરમિયાન કેટલાક દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં એક તરફ સભા ચાલુ હતી અને બીજી તરફ બબાલ એ સર્જાઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। જ્યારે બબાલના દ્રશ્યો સામે આવ્યા તે અંતર્ગત તપાસ કરી ત્યારે એ ઘટના સંદર્ભે માહિતી સામે આવી હતી કે જ્યાં એ બબાલ સર્જાઈ હતી એ જગ્યા ઉપર જે વાહનોની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા હતા તેમને રૂપિયા આપવાના બાકી હતા। સમયસર રૂપિયા ન મળતા
ત્યાં ચાલુ સભા દરમિયાન એક બબાલ સર્જાઈ હતી અને ચાલુ બબાલ એ થતાની સાથે જ મોટો હંગામો થયો હતો. હંગામો થતાની સાથે તત્કાલ ધોરણે જે ત્યાં ડ્રાઈવરો આવ્યા હતા તેમને રૂપિયા આપી દેવામાં આવ્યા. તે માહોલ આખો શાંત પાડવામાં આવ્યો અને અચાનક જ એ સભાની અંદર અરવિંદ કેજરીવાલ જ્યારે સમય કરતાં થોડા મોડા પહોંચે છે અને જેવી તેમની એન્ટ્રી થાય છે અને બીજી તરફ સભાની અંદર પાછળના ભાગેથી ખુરશીઓ જે છે તે તત્કાલ ધોરણે ટ્રકમાં ભરવામાં આવે છે. જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તેની અંદર એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલની સભાની અંદર જે ફિયાસ્કો થઈ રહ્યો હતો, જેમાં લોકો નહોતા આવ્યા, એ દરમિયાન તત્કાલ ધોરણે ત્યાંથી ખુરશીઓ ભરી અને પરત એ ટ્રકમાં રવાના કરી દેવામાં આવી હતી અને મંચ ઉપરથી આંકડાઓ પણ ખોટા જાહેર કરવામાં આવતા હતા કે સામે એ આટલી જનમેદની બેઠી છે જેની વાતો કરવામાં આવતી હતી તે ખોટા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. ડેકોરેશન તરફથી જે 6000 જેટલી ખુરશીઓ મંગાવવામાં આવી હતી, જેની અંદરથી 3500 જેટલી આસપાસ ખુરશીઓ જે છે તે તત્કાલ ધોરણે પરત મોકલી દેવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. હવે એ જોવાનું રહેશે આમ આદમી પાર્ટીની આ સભામાં એક બાદ એક જે ફિયાસ્કો થઈ રહ્યો છે એ ફિયાસ્કોની અંદર તત્કાલ ધોરણે હાલ તો આમ આદમી પાર્ટીના જે ગાંધીનગરની અંદર સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ સભાના આયોજન દરમિયાન કેટલાક નેતાઓ પાસેથી વિગતો પણ મંગાવવામાં આવી રહી છે કે કેમ સભાનું ફિયાસ્કો થયો હતો, કેમ આ પ્રકારની આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ એ ગાંધીનગરની અંદર 8 તારીખે સભાનું આયોજન કરાયું હતું કે જ્યાં આ પ્રકારે આયોજન બાદ એ સીધો જ સભાની અંદર આ પ્રકારનો વિવાદ અને વિખવાદ સર્જાયો. વાહન ચાલકોને રૂપિયા આપવાના બાકી હોય અને સાથે જ સભાનો આ પ્રકારે ફિયાસ્કો થાય કે જેના કારણે હવે એ ચર્ચાનો વિષય પણ બન્યો છે. કૃણાલ, અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.